ગીર સોમનાથ અને ગીર મધ્યની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે તેને લઈને સિંગવડા નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે ત્યારે સિંગવડા નદીની અંદર આજે જંજીરના ધોધ ખાતે પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હતા તે પ્રવાસીઓ હાલ ધોધની અંદર ફસાયા હતા આપ જોઈ શકો છો કે જે 5 થી 6 જેટલા જે પ્રવાસી હતા તે ધોધની નજીક જઈ રહ્યા હતા ત્યારે જે નદીની અંદર પાણીનો પ્રવાહ વધ્યો અને પ્રવાસીઓ જે રસ્તાની વચ્ચોવચ્ચ ફસાઈ ગયા હતા હાલ તે લોકોને બચાવવા માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે ખાસ તો વેરાવળ ફાયર બ્રિગેડ કોડીનાર ફાયર બ્રિગેડ સહિત જે સ્થાનિક પોલીસો છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે અને જે આ તમામ જે પ્રવાસીઓ 5 થી 6 જેટલા છે તે લોકોને બચાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં 3 જેટલા પ્રવાસીઓ છે તેને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હજુ પણ 2 થી 3 જેટલા જે પ્રવાસીઓ છે તેને બચાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે હાલ જે આ ઓપરેશન છે તેને હાથ ધરવામાં આવ્યું છે સદનસીબે આ જે નદીનો જે પ્રવાહ છે તેમાં પાણીની અંદર ઘટાડો થયો છે અને આ લોકોનો આબાદ હાલ બચાવ થયો છે રોહિત બારણ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।